ગ્રેવી બનાવવાની એકદમ સહેલી રીત સાથે આજે આપણે હોટલ કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમા મસાલા બનાવીશું. અડધો કપ રાજમાને 7થી 8 કલાક માટે પલાળી લીધા છે. રાજમામાંથી બધું પાણી કાઢી લઈશું. કુકરમાં રાજમા ઉમેરીએ, પાણી ઉમેરીએ, સ્વાદ પ્રમાણે મીઠું, તજનો ટુકડો અને તમાલપત્ર ઉમેરીને ઢાંકણ બંધ કરી દઈશું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 5 વિસલ કરી લઈશું. પ્રેશર બધી રિલીઝ થઈ જાય એટલે ઢાંકણ ખોલી લઈએ. રાજમા બરાબર બફાઈ ગયા છે તો હવે તમાલપત્ર અને તજનો ટુકડો કાઢી લઈશું. પેનમાં 4 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીએ, જીરું અને હિંગ ઉમેરીએ. 2 મીડિયમ સાઇઝની ડુંગળીની પેસ્ટ ઉમેરીને સાતળી લઈશું. આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીને સાતળી લઈએ. ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું. અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ. મસાલા મિક્સ થઈ ગયા છે. ટમેટાની પ્યોરી ઉમેરીએ. પ્યોરી જલ્દી કૂક થઈ જાય તે માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ. તેલ છૂટું પડવા લાગ્યું છે. બાફેલા રાજમા ઉમેરીએ. રાજમાને 2 મિનિટ માટે કૂક કરી લીધા છે. બાફેલા રાજમાનું પાણી ઉમેરીએ. એક્સ્ટ્રા અડધો કપ જેટલું પાણી ઉમેરીએ. એવી પતલી કે જાડી તમારે જે રીતે કરવી હોય એ રીતે કરી શકો છો. 5 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થવા દીધું છે. ગરમ મસાલા પાવડર અને કોથમીરના પાન ઉમેરીએ. રાજમા તૈયાર છે.